આગળ જોઈએ તો ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્ર દ્વારા જણાવેલ ગત લોકસભા ચૂંટણી બાદ ગીર સોમનાથ જિલ્લામાં ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે, જે ડિમોલેશન સમગ્ર ગુજરાતમાં માત્ર ગીર સોમનાથમાં જ ચાલી રહ્યું છે અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટેભાગે ડિમોલેશન ગીર સોમનાથ કલેક્ટર દ્વારા કરવામાં આવેલ છે, જેમાં ગરીબ વર્ગના લોકો કે જેઓ પોતાનું રોજને રોજ કરી અને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે તેવા લોકોના વિસ્તારમાં જ ડિમોલેશન થઈ રહ્યું છે। વિમલ ચુડાસમા દ્વારા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને તેમની સાથે નાયબ કલેક્ટર પર આક્ષેપો કરવામાં આવ્યા છે કે જ્યારે મોટા બિલ્ડિંગો, કોમ્પ્લેક્સ, હોટેલો બિનકાયદેસર હોય છે કે નગરપાલિકાની બાંધકામ મંજૂરી લીધેલ ન હોય એવા મોટા શહેરોમાં પાર્કિંગ સહિત વ્યવસ્થા ના હોય તેવા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલા હોય એવા મોટા બિલ્ડિંગો બનાવેલા હોય જે અવારનવાર ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય તેવા વિસ્તારોમાં કોઈ ડિમોલિશન કરવામાં આવ્યું નથી, જ્યારે નાના માણસોના વિસ્તારમાં જ્યાં મકાન હોય, દુકાન, મંદિર હોય કે મસ્જિદ તેને તોડી નાખી ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। હાલ ચોમાસાની સિઝન હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં માત્ર ગીર સોમનાથ જિલ્લામાં જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના મકાન અને દુકાન ડિમોલિશન કરી બેઘર કરવામાં આવી રહ્યા છે। નડતરરૂપ ન હોવા છતાં હિન્દુ મુસ્લિમ ભાઈઓના મંદિર મસ્જિદ પણ તોડવામાં આવેલ છે। તો આ અંગે તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરવામાં આવે। જો આમ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વેરાવળના ટાવર ચોક ખાતે રસ્તા રોકો આંદોલન, ઉપવાસ આંદોલન અને શહેરમાં રેલી પણ કાઢવામાં આવશે, જેથી આ અંગે ઉચ્ચ કક્ષાથી તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ થાય। મેં આજ રોજ પત્ર લખેલો છે અગ્ર સચિવ શ્રી સામાન્ય વિભાગ અને નકલ રવાના મહેસૂલ વિભાગના સચિવ શ્રીને લખેલું છે, કારણ કે જ્યારની લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે ત્યારથી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા નાના નાના ગામડાઓમાં, નાની નાની એરિયામાં અને જે જરૂરિયાત અને નડતરરૂપ ન હોય એવી જગ્યાઓએ ડેમોલેશન કરવામાં આવ્યું છે અને લોકોના ઘરો તોડી નાખવામાં આવ્યા છે, લોકોની દુકાનો તોડી નાખવામાં આવી છે, જે નડતરરૂપ નથી। કારણ કે અત્યારે વરસાદની સિઝન છે તો અત્યારે તો લોકો સેવાભાવી માણસ કે રાજકીય માણસો કે લોકો જે પણ હોય, લોકોને જેનું પોતાનું ઘર હોય, તેમાં પાણી પડતું હોય તો એના માટે તાલપત્રીનું વિતરણ કરતા હોય, જેનાથી લોકો પોતાના ઘર ઉપર રાખીને એના બચ્ચા અને એના પરિવારને સામાન્ય રીતે તે વરસાદની સિઝનમાં તે શાંતિથી રહી શકે એના માટે લોકો તાલપત્રીનું વિતરણ કરતા હોય ને એ જ સમયે કલેક્ટર દ્વારા આ વરસાદની સિઝનમાં ખોટી રીતે જે નાના નાના ગામડાઓ અને નાના નાના એરિયામાં તેમને ડેમોલેશન કર્યું છે, એ જ સમયે હું એમને પૂછવા માંગુ છું કે એમને આજ દિવસ સુધી ગીર સોમનાથ જિલ્લામાં કોઈ મોટા કોમ્પ્લેક્સો હોય કે કોઈ મોટી હોટલો હોય કે કોઈ પણ બિલ્ડિંગો હોય કે એમને પણ ક્યારે પણ કોઈને ટચ નથી કરી। કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં ઘણી મોટા માથાઓની બિલ્ડિંગો છે, કોમ્પ્લેક્સો છે, હોટલો છે જે બિનકાયદેસર છે, જેની બાંધકામની મંજૂરી નથી, જેમાં પાર્કિંગની સુવિધા હોવી જોઈએ, પાર્કિંગની સુવિધા વગર ત્યાં દુકાનો ઊભી કરી દીધી છે, એવો અન્ય જગ્યાએ છે। અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘણા મોટા માથાઓની જે જમીનો છે, જે મોટા માથા દ્વારા એ પેશકદમી કે ગૌચરની જમીનો પણ કાયદેસર દાદાગીરીથી ત્યાં વારી લેવામાં આવી છે, ત્યાં પણ કંઈ જવામાં નથી આવ્યું। એટલે આ કલેક્ટર દ્વારા સામાન્ય માણસોને જ હેરાન કરવામાં આવ્યા છે અને લોકો મારી પાસે તો ઘણા બધા ફરિયાદ પણ કરવા આવેલા, મેં ઘણા બિલ્ડરો પણ મારી પાસે આવેલા, મેં કીધું કે આ મેં તપાસ કરેલી કે ભાઈ મારી પાસે વાત કરવા આવ્યા ત્યારે કે આ કેવી રીતે નાના નાના લોકોને ગામડાઓમાં એને જ હેરાન કરે છે, જરૂરિયાત નડતરરૂપ નથી। ત્યારે અમુક બિલ્ડરો પણ મારી પાસે અને લોકો પણ મારી પાસે આવ્યા કે જે બિલ્ડરોને હેરાન નથી કરતા કે મોટા માથાઓને હેરાન નથી કરતા, ત્યાં કલેક્ટરની ત્યાં મીઠાઈઓનો બોક્સ પહોંચી જાય છે, એડિશનલ કલેક્ટર રાજેશ ગલ ત્યાં પણ મીઠાઈનો બોક્સ પહોંચી જાય છે અને ગરીબ માણસો ત્યાં મીઠાઈનો બોક્સ પહોંચાડી નથી શકતા, એના કારણે આ બધું કરવામાં આવ્યું છે। અને આ નાના નાના ગામડાઓમાં જે આ વસ્તુ ડેમોલેશન કરવામાં આવ્યું તેનાથી એક ભય પેદા થયો અને એનો ભય પેદા થયો ત્યારે મોટી મોટી બિલ્ડિંગોવાળાનો સૌથી પહેલાં ભય પેદા થયો, જે એને મોટા મોટા કોમ્પ્લેક્સો, હોટલો, બિલ્ડિંગો બનાવ્યું છે અને એને ભય પેદા થયો। એટલે એના કારણે તે કલેક્ટર પાસે ગયા અને મારી પાસે ચર્ચામાં આવ્યું કે તેમને એટલે ટચ કરવામાં નહોતા આવ્યું કે તેના દ્વારા આ લોકોને મીઠાઈનો બોક્સ એડિશનલ કલેક્ટર થ્રુ રાજેશ ગલ થ્રુ એમને અને કલેક્ટરને મોટા મોટા મીઠાઈનો બોક્સ પહોંચાડવામાં આવ્યા છે। એના